ઓકે મિત્રો, તો આજે જે છે લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું હતું કે નોમેનક્લેચરની વાત કરી હતી કે નોમેનક્લેચરમાં જે છે આલ્કેન વિશે કરી પણ એ કંઈક અધૂરું હતું અને એમાં જે છે પ્રોપર નામકરણ કરવા માટે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ એકવાર આપણે શીખવી પડશે એટલે કે રૂલ્સ પહેલા એક બીજી વસ્તુ કે સબસ્ટિટ્યુટ ની વાત ગઈકાલે કરી હતી લાસ્ટ લેક્ચરમાં એટલે કે સબસ્ટિટ્યુટ ની વાત કરી હતી એટલે કે વિસ્થાપિત સમૂહની વાત કરી કાર્બન કાર્બન મેઇન ચેનની વાત કરેલી હતી ફંક્શનલ ગ્રુપની વાત બાકી છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ડબલ બોન્ડની વાત કરી હતી તો અહીંયા જે છે સ્ટાર્ટિંગમાં હું તમને જે છે બેઝિક માહિતી જે એટલે કે નોમેનક્લેચર માટે શું જરૂરી છે અને આ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ કેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જો શીખવું હોય તો પછી આ વસ્તુ તૈયારી કરવી જ પડે બરાબર છે તો અહીંયા જે છે નોમેનક્લેચર આપણો ટોપિક રહેશે આપણો nomenclature of organic compound ले लीजिए તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ ના નોમેનક્લેચર કાર્બનિક સંયોજનના નામકરણ આપણે કરવાનું છે એના માટે આ વસ્તુ એકવાર જોઈ લઈએ તો કે નામ લખવા માટે નામ કઈ રીતે લખવાનું છે આખા નિયમો તમે વાંચીને જોવા જશો તો એમ થઈ જશે કે એમ બોખલાઈ જશો તમે લોકો તેના કરતા તમે એ વસ્તુ જુઓ કે અહીંયા એકવાર નિયમો શું કે છે પેટર્ન લખવાની રીત શું છે એ પેટર્નમાં દરેક શબ્દોનો અર્થ શું છે અને એના પછી આપણે નામ લખવાના નિયમો ચાલુ કરીશું તો આજ ફિલહાલ જેટલું બી છે બધાનું ઇન્ટ્રોડક્શન આપી દો અને નેક્સ્ટ લેક્ચરમાં નિયમ સાથે નોમેનક્લેચર કરતા જશું તો આપણા જે છે 11th વાળા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે 12th વાળા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે આલ્કેન આલ્કીન અને આલ્કાઇનના નોમેનક્લેચર આપેલા છે એ પણ અહીંયા કવર થઈ જશે ઓકે ધેન આપણે પહેલા શું લખવું પડશે તો કે નામ લખવા માટેનું સૂત્ર છે તો કે નામ લખવા માટેનું સૂત્ર છે તો નામ લખવા માટેનું સૂત્ર જે છે એ આપણે અહીંયા રીતે લેશું તો કે પહેલા લખવું પડશે તો કે સબસ્ટિટ્યુટ એના પછી તમારે લખવું પડશે સાયક્લો હશે તો સાયક્લો અને બાયસાયક્લો હશે તો બાયસાયક્લો લખવો પડશે એના પછી તો કે કાર્બન કાર્બન નંબર ઓફ કાર્બન ઇન મેન ચેન એટલે કે તમારું શું છે તો કે અહીંયા મીથ છે ઈથ છે એ વસ્તુની વાત કરે છે બીજી વસ્તુ શું છે તો કે બીજી વસ્તુ તમારે લેવી પડશે ટાઈપ ઓફ કાર્બન કાર્બન બોન્ડ ટાઈપ ઓફ કાર્બન કાર્બન બોન્ડ અને લાસ્ટમાં તમે લખશો તો કે ફંક્શનલ ગ્રુપ એટલે કે આલ્કોહોલ છે આલ્ડીહાઇડ છે કે કાર્બોક્સિલિક એસિડ છે આ વસ્તુ આટલી રીતે અહીંયા નામ લખવા માટે આટલી વસ્તુ આવડવી જોઈએ ક્રમમાં જશે પહેલા આ પછી આ પછી આ પછી આ પછી આ જો હશે તો આ રીતે નામ લખવાના થશે હવે જે છે ગુજરાતીમાં પણ લઈ લઈએ એ તમારા ગુજરાતી ભાઈઓ કહેશે કે સાહેબ ગુજરાતી તો બોલો છો પણ ગુજરાતીમાં સમજાવતા નથી બરાબર તો કે સબસ્ટિટ્યુટ એટલે શું થશે સબસ્ટિટ્યુટ એટલે તમારે થશે વિસ્થાપિત સમૂહ એના પછી તમારા સાયક્લો હશે તો સાયક્લો એટલે એક ચક્ર હશે તો એક અને બે સાથે જોડાયેલા હશે તો સાથે સાયક્લો બાયસાયક્લો એની વાત કરે છે જનરલી આ આવશે નહીં પણ આપણે શીખવાડી દઈશું આ પણ શીખવાડીશું આપણે બધું જ શીખવાડીશું બરાબર સાયક્લો યા ફિર બાયસાયક્લો હવે આ જે છે શું છે તો કે કાર્બન કાર્બન શૃંખલા કાર્બન 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 મુખ્ય
શૃંખલા, એટલે કે તમારા મિથાઇલ છે, ઇથેન છે, શું છે એ વસ્તુ. એના પછી લઈશું આપણે કાર્બન કાર્બન વચ્ચે રહેલો બંધ, એટલે સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે એની વાત કરીશું. ત્યારબાદ આપણા ક્રિયાશીલ સમૂહની વાત કરીશું, એટલે કે લાસ્ટમાં આ રીતે નામ લખવાનું છે. તો કે તમારી પાસે છે આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે કે કાર્બોક્સિલિક એસિડ છે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે અહીંયા સમજવી પડશે. આ બધી વસ્તુ અહીંયા આપણે સમજવી પડશે. તો પહેલા અહીંથી ચાલુ કરું. જો આવડતું હોય અને ખબર હોય તો 1.2 1.5 કરીને ફટાફટ સ્કીપ કરીને જવા દો. લાસ્ટમાં જ્યારે અહીંયા સુધી આવશો, ક્યાં સુધી, તો કે ફંક્શનલ ગ્રુપ સુધી આવશો, ત્યાં પછી નોર્મલ સ્પીડ પર જોઈ શકો છો. બાકી આવડતું હોય તો ફટાફટ સ્કીપ કરીને તમે જઈ શકો છો. પરંતુ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવડવું જ જોઈએ. આ તમારે તૈયાર કરવું જ પડશે, અને તૈયાર કરશો તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને પલ્લે પડશે, અધરવાઇઝ તો ઉપરથી જ જશે. બરાબર, ઉપરથી જશે એટલે શું જાય છે, ઓફલાઈન કોચિંગમાં ખબર પડે જ છે કે ઘણા છોકરાઓને 11th માં તો આપણે શીખવાડીએ છીએ, બરાબર, લેકિન ડાયરેક્ટ જો 12th માં આપણા સાથે આપણી પાસે આવી ગયા અને એ લોકોને આપણે પછી આ રીતે આ વસ્તુ તો આપણે તે સમય કરાવી નથી 12th માં, તો પછી ડાયરેક્ટ એનું નામ બોલીશું તો પેલા કે સાહેબ ક્યાંથી લાવ્યા. બરાબર, સાહેબ ક્યાંથી નથી લાવ્યા, સાહેબ અહીંથી લાવેલા છે. બરાબર, 11th ની બુકમાં આ બધી વસ્તુઓ છે, થોડી રેફરન્સ બુકનો સહારો લઈને પછી આ બધું બનાવ્યું છે. ઓકે, ચાલો તો પહેલા તો લઈ લઈએ વિસ્થાપિત સમૂહ. એક વિસ્થાપિત સમૂહ શું છે? વિસ્થાપિત સમૂહ શું છે એટલે કે સબસ્ટિટ્યુટ શું છે? તો કે સબસ્ટિટ્યુટમાં તમે લઈ શકો, જેમ કે, એટલે કે આજે તમને ક્યાં મળશે તો કે ચેન બ્રાન્ચમાં મળશે. આ બધી વસ્તુ સબસ્ટિટ્યુટ તમને બ્રાન્ચમાં મળશે. બ્રાન્ચ એટલે શાખામાં મળશે. ક્યાં મળશે? શાખામાં મળશે. તો જો કોને કોને લઈ શકો, કોણ કોણ આવી શકે છે? તો કે એક તો તમારો NO2, તો કે નાઇટ્રો, બીજો તો કે X, એટલે કે ઇંગ્લિશમાં લખવું પડશે ને, બોલીએ તો ગુજરાતી છે પણ ખ્યાલ પડી જશે. નાઇટ્રો, એના પછી X એટલે હેલોજન. હેલોજનમાં કોને લઈશું? અને આ હશે ત્યારે આપણે હેલો લખીશું. હેલો લખીશું. ઓકે, હેલો. તો Cl, તો ક્લોરો. X બરાબર આપણા Cl, Br, I અને F ની વાત કરે છે. તો અહીંયા Cl લઈશું તો ક્લોરો લખીશું, બ્રોમિન લઈશું તો બ્રોમો લખીશું, આયોડિન લઈશું તો આયોડો લખીશું, ફ્લોરિન લઈશું તો ફ્લોરો લખીશું. આ પ્રમાણે રહેશે. N ડબલ બોન્ડ O હોય તો નાઇટ્રોસો લખીશું, અને N3 હોય તો આ છે આપણો એઝો યા ફિર એઝિડો. ત્યારબાદ તો કે R હોય તો આલ્કાઇલ. આલ્કાઇલ ગ્રુપ છે. કયો ગ્રુપ છે? આલ્કાઇલ ગ્રુપ છે. હવે આલ્કાઇલ ગ્રુપમાં કયા કયા આવશે? આલ્કાઇલ ગ્રુપમાં આવશે તમારા જેમ કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ, એ બધા આવશે. બરાબર છે. તો R બરાબર તમે લખી શકો CH3, તો મિથાઇલ, C2H5, ઇથાઇલ, C3H7 લો તો પ્રોપાઇલ, અને આ પ્રમાણે લેશું તો CH3, CH, CH3 અહીંથી જોડાય છે,
તો આને કહીશું આપણે આઈસો પ્રોપાઇલ. આ વસ્તુ પણ શીખવાડી દેશે આને કેમ આઈસો પ્રોપાઇલ કીધું. અને આ જનરલી આ રહેશે આ CH2 CH2 CH3. તો આને કહીશું આપણે N પ્રોપાઇલ. તો આને કેમ N પ્રોપાઇલ અને આને કેમ આઈસો પ્રોપાઇલ કીધું તો કે વચ્ચેથી શાખામાંથી બ્રાન્ચમાંથી જોડાય છે અને આ ટર્મિનલ એટલે કે લાસ્ટમાંથી તમારે જોડાય છે એટલા માટે એને N પ્રોપાઇલ કીધો. શું કીધો? N પ્રોપાઇલ છે તો પ્રોપાઇલ જ પણ આ ભાઈ જે છે વચ્ચેથી જોડાય છે અને આ ભાઈ જે છે તમે જોશો તો કે અહીંયા લાસ્ટ થી જોડાય છે એટલા માટે આ વસ્તુ છે. બીજી વસ્તુ લઈ લઈએ તો કે હજુ પણ છે બાકી છે બરાબર. OR આ તમારો આલ્કાઇલ ઓક્સિજન આ થઈ જશે આલ્કોક્સી ગ્રુપ. આલ્કોક્સી ગ્રુપ થશે. તો આના R બરાબર CH3 R બરાબર તમે CH3 લઈ શકો C2H5 લઈ શકો બરાબર. તો અહીંયા લઈશે આપણે OCH3 હોય તો આ થઈ જશે તમારો મિથોક્સી થઈ જશે. OC2H5 હશે તો ઇથોક્સી થઈ જશે. એ રીતે પ્રોપોક્સી થઈ જશે. એક બીજી વસ્તુ હજુ બેન્ઝીન C6H6 બેન્ઝીન. બેન્ઝીન જો આપણે લઈએ તો C6H5 માં C6H6 હોય અને C6H5 થઈ જશે અને આ રીતે જોડાશે તો આ થઈ જશે. આને એ સમયે જ્યારે સબસ્ટિટ્યુટ તરીકે ગણીશું ને ત્યારે આ ભાઈનું નામ થઈ જશે ફિનાઇલ. શું થઈ જશે? ફિનાઇલ નામ થઈ જશે. શું નામ થઈ જશે? ફિનાઇલ. અને જો ઓક્સિજન C6H5 આ રીતે જોડાયો હોય તો આનું નામ થઈ જશે યાદ રાખજો ફિનોક્સી. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે તો આટલા સબસ્ટિટ્યુટ આવશે. ઓકે આટલા સબસ્ટિટ્યુટ આવશે. હવે આટલા સબસ્ટિટ્યુટ એટલે તમારા જે સમજો કે એક તો હેલો ક્લોરો બ્રોમો આયોડો ક્લોરો નાઇટ્રોસો એઝો એઝિડો જનરલી એઝો ને એઝિડો આવતું નથી આપણામાં બરાબર છે પણ છતાં છે તો આપણે લઈ લીધું છે. આલ્કાઇલ R બરાબર તમે લઈ શકો મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ. જો વચ્ચેથી જોડાય તો આઈસો પ્રોપાઇલ. આ સાઈડ પરથી જોડાય તો N પ્રોપાઇલ થઈ જશે. OR હશે તો આલ્કોક્સી ગ્રુપ છે તો R બરાબર તો મિથાઇલ. R બરાબર તો આલ્કાઇલ તો આલ્કાઇલ નો આલ્કોક્સી તો મિથાઇલ નો મિથોક્સી થઈ જશે. તો મિથોક્સી ઇથોક્સી C6H6 છે બેન્ઝીન પણ એક હાઇડ્રોજન રિમૂવ થઈને કોઈ બીજા સાથે જોડાય છે જ્યારે વિસ્થાપિત સમૂહ સબસ્ટિટ્યુટ તરીકે વપરાશે એ સમયે આનું નામ થઈ જશે ફિનાઇલ. આનું થઈ જશે ફિનોક્સી થઈ જશે. તો આટલા સબસ્ટિટ્યુટ આવશે. આ બધા તમારે યાદ રાખવા પડશે. ઓકે ધેન એના પછી શું છે તો કે સાયક્લો અને બાયસાયક્લો તો હશે તો લખીશું નહીં હશે તો લખવાની જરૂર નથી. સાયક્લો હશે તો વચ્ચે એડ કરીશું નહીં હશે તો આને લખવાની જરૂર નથી. હશે તો લખવું પડશે. હવે બીજું શું છે નંબર ઓફ કાર્બન ઇન મેન ચેન. હવે શું છે તો કે હવે છે આપણી પાસે બીજો પોઈન્ટ નંબર ઓફ કાર્બન ઇન મેન ચેન. એટલે કે આને મેં શું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં વર્ડ રૂટ કીધેલું. શું કીધેલું? વર્ડ રૂટ. કાર્બન કાર્બનની શૃંખલા. કાર્બન કાર્બનની શૃંખલા. તો સપોઝ આ તો આ જ વસ્તુ છે કાર્બન કાર્બનની શૃંખલા. તો કે C1 C2 C3 C4 C5 C6 C7 C8 C9 C10 C11 C12. અહીંયા સુધી લઈએ. અહીંયા સુધી જનરલી આવી જશે. આપણે વધારે આગળ જવાનું નથી. જો એક કાર્બનની ચેન હશે તો મિથ, બે હોય તો ઇથ. લાસ્ટ લેક્ચરમાં કરાયું છે. આને થોડું સ્કીપ કરવું હોય તો કરી શકો છો પણ મારે તો પ્રોપર બધું હવે ભણાવવું પડશે એટલે મેં ફરીથી આ પ્રમાણે કરાવવું
છું. नहीं तो તમે કહેશો કે બાવાજી આપ તો વહી પढ़ा रहे हो, जो पहले लेक्चर में किया था वही करवा रहे हो. પણ આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે દરેક વસ્તુ પાયામાંથી લઈ જાઉં છું, કેમ કે તમે પાયાની કેમેસ્ટ્રીમાં છો. ઠીક છે, અને પાયાની કેમેસ્ટ્રી પર તમે ભણી રહ્યા છો, એટલા માટે આપણે પાયામાંથી લેશું. બરાબર? ચાલો આપણે બધાને તૈયાર કરી દઈશું. આ થઈ જશે 3 કાર્બન પ્રોપ, 4 કાર્બન બ્યુટ, 5 કાર્બન પેન્ટ, 6 કાર્બન હેક્સ, 7 કાર્બન હેપ્ટ, 8 કાર્બન ઓક્ટ, 9 કાર્બન નોન, 10 કાર્બન તો કે ડેક, 11 કાર્બન થઈ જશે અનડેક, અને આ થઈ જશે ડુડેક. C13 લખવું હોય તો ટ્રાઇડેક. આવું છે. મતલબમાં 10 સુધી તો આવડવું જોઈએ. મિથેન, ઇથેન, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. ઓકે, હવે એના પછી એક બીજો પોઈન્ટ આપણે લીધો છે તો કે ટાઈપ ઓફ કાર્બન કાર્બન બોન્ડ. આ શું છે? ટાઈપ ઓફ કાર્બન કાર્બન બોન્ડ. એના આપણે કાર્બન કાર્બન બોન્ડ લઈ લઈએ અહીંયા. ઠીક છે, જો કાર્બન કાર્બન બોન્ડ, હવે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો આપણે લખીશું N. શું લખીશું? N. અને કાર્બન કાર્બન જો ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ, તો એને લખીશું ઇન. બરાબર? અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ, જો મેઇન ચેનમાં આ નંબર ઓફ કાર્બન ઇન મેઇન ચેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો N લખીશું. જો વચ્ચે ગમે ત્યાંથી ડબલ બોન્ડ આવી ગયો તો ઇન, અને ટ્રિપલ બોન્ડ આવી ગયો તો આપણે લખીશું, શું લખીશું? કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હશે તો લખીશું આપણે આયન લખીશું. શું લખીશું? આયન લખીશું. ઓકે, આટલી વસ્તુ તમારે તૈયાર કરવાની છે. હવે મેઇન વસ્તુ તૈયાર કરવાની એ તો છે જ, એ તો આપીશ જ, પણ આટલું તમે જુઓ એકવાર. છે ઈઝી છે, અઘરું કઈ નથી. અચ્છા, તો એકવાર આ તમારે તૈયાર કરવું પડશે. રેડી? બરાબર? એના પછી તમે ગમે તેનું શું લખી શકશો? નોમેનક્લેચર તમે લખી શકશો ઓર્ગેનિક કમ્પાઉન્ડનું. તો એના માટે આપણે આટલી તો તૈયારી કરવી પડશે. વિસ્થાપિત સમૂહ, લખાણ. અચ્છા, નામકરણ કરવા માટેની આ સૂત્રો છે, ફોર્મ્યુલા છે, યાદ રાખજો. બરાબર? તો એના પરથી જ આ શું છે તો કે આ છે. બરાબર છે? ક્લોરો બ્રોમો આયોડો આ રીતે છે. એના પછી નંબર ઓફ કાર્બન ચેન તમારા મિથેન થી લઈને ડેકેન સુધી. કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો શું લખવાનું? સિંગલ બોન્ડ હોય તો N, ડબલ બોન્ડ હોય તો ઇન કહીશું, ટ્રિપલ બોન્ડ હોય તો આઇન કહીશું. ઠીક છે? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, ક્લિયર થશે? તો અહીંયા સુધી લઈ લો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો, લઈ લો. એના પછી આપણે લાસ્ટ લઈ લઈએ ફંક્શનલ ગ્રુપ. આ તૈયાર કરશો પછી નોમેનક્લેચરના નિયમ પર જશું તો તમને આવડશે કે આ તો બહુ ઈઝી છે. બરાબર? ઈઝી જ છે, પણ તમારે થોડી તૈયારી કરવી પડશે. ઓકે, ઓકે, હવે શું બાકી રહ્યું છે? ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ જ માય બાપ છે આપણા. એના કારણે જ આખા શું કહેવાય, કમ્પાઉન્ડ નું સ્ટ્રક્ચર બદલાઈ જાય છે, એના પ્રોપર્ટી બદલાઈ જાય છે, કેમિકલ ફિઝિકલ પ્રોપર્ટી બધી બદલાઈ જાય છે. ઓકે,
તો આપણે હવે લઈ લઈએ ફંક્શનલ ગ્રુપ લાસ્ટ વાળું. તો લઈ લઈએ ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ. એટલે કે ફંક્શનલ ગ્રુપ કયા કયા છે અને ફંક્શનલ ગ્રુપ હોય તો એનો સફિક્સમાં એટલે કે પૂર્વકમાં શું લગાડવાનું એ વસ્તુ શીખવાડવાની છે. બરાબર છે? ક્રિયાશીલ સમૂહ. અને એના પછી આવશે એનું લઈ લઈએ એનું સ્ટ્રક્ચર લઈ લઈએ. સ્ટ્રક્ચર લઈ લઈશું એના પછી એનું તો કે સફિક્સ, પ્રેફિક્સ, સફિક્સ આ બધું તમને ખ્યાલ હશે. એટલે કે પૂર્વક શું લગાડવાનું છે, નામ શું લખવું, નામ લખવું, नाम तो लिखना पड़ेगा. ओके देन ચાલો તો એક તો છે તમારો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ. હવે આલ્કોહોલ OH તમે લખી શકો પણ આપણે ROH લખીશું. અને જ્યારે આલ્કોહોલ હોય એ સમયે તમારે ઓલ લગાડવું પડશે. શું લગાડવું પડશે? ઓલ લગાડવું પડશે. બીજી વસ્તુ તો કે બીજું લઈએ આલ્ડીહાઇડ લઈએ. શું લઈએ? તો કે આલ્ડીહાઇડ લઈએ. એટલે કે R લખી દઉં છું RCHO યા ફિર આને તમે લખી શકો RCOH. આ રીતે પણ લખી શકો. આ બંને એક જ વસ્તુ છે. આ બંને શું છે? એક જ વસ્તુ છે. પણ આ રીતે લખી શકાય RCOH. અને જ્યારે આ હોય એ સમયે આપણે શું લખીશું? તો કે આલ. શું લખીશું? આલ લખીશું. એના પછી લઈ લઈએ કીટોન લઈ લઈએ. શું લઈશું? 3 કીટોન. R ડેશ યા ફિર આ પ્રમાણે લખી શકો તમે. આ તમારો કાર્બોનિલ ગ્રુપ, એના પછી R, એના પછી R. આ થઈ ગયો તમારો કીટોન. અને કીટોન હોય ત્યારે તમારે લખવું પડશે ઓન લખવું પડશે. કીટોન પછી લઈ લઈએ ઈથર લઈ લઈએ. ઈથર. ઈથર એટલે શું? OR. ઈથર હોય તો શું નામ લખીશું આપણે? આલ્કાઇલ આલ્કેન લખીશું. આલ્કાઇલ આલ્કેન લખીશું. શું લખીશું? ઈથર હશે તો સોરી આ એક થશે એટલે આલ્કોક્સી થઈ જશે. આલ્કોક્સી આલ્કેન થઈ જશે. એના પછી લઈ લઈએ થાયો આલ્કોહોલ. થાયો આલ્કોહોલ RSH. થાયો આલ્કોહોલ. જો આ હશે તો લખવું પડશે થાયોલ. બરાબર? થાયોલ. હવે 5 થાયો ઈથર. થાયો ઈથર એટલે આ થઈ જશે RSR ડેશ. હવે આ જે છે તો આલ્કાઇલ થાયો આલ્કેન. તો આનું નામ લખાશે આલ્કાઇલ થાયો આલ્કેન. 6 નંબર પર લઈ લઈએ એમાઇન. 7 1 2 3 4 5 6 7. ઓકે 7 પર લઈ લઈએ RNH સોરી એમાઇન યા ફિર એમિનો કહી શકો છો. તો અહીંયા RNH2 થશે. હવે અહીંયા જે છે ઓકે
આ છે તમારો એમાઇન ને એમાઇન જ કહેશું આપણે, પણ આમાં જોજો આ તમારું થઈ જશે તો કે આ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી, એટલે કે અહીંથી તમારો એક હાઇડ્રોજન હજુ જશે, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર છે, 3 ડિગ્રીમાં જો એક નીકળી જશે અને આર ડેશ આર આર ડબલ ડેશ. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. એમાઇન ને જનરલી આપણું મેન આ છે NH2 એમાઇન. તો આનું નામ લખવું હોય તો એ પ્રમાણે લખવું પડશે N આલ્કાઇલ આલ્કેન એમાઇન, આ રીતેનું નામ લખવામાં આવશે, આ યાદ રાખજો. ઓકે, ધેન 6 7 થઈ ગયો. 8 નંબર પર લઈ લઈએ. હવે ડાયરેક્ટ આ રીતે લઈએ, કાર્બોક્સિલિક એસિડ, અને કાર્બોક્સિલિક એસિડ હશે તો COOH. આ લઈશું, અહીંયા આર તમે લખી શકો, બરાબર છે, અને આ હશે ત્યારે ઓઇક એસિડ લગાડવું પડશે, બરાબર. શું લગાડવું પડશે? ઓઇક એસિડ લગાડવું પડશે. બીજું લઈએ તો કે એસિડ હેલાઇડ છે. શું છે? એસિડ હેલાઇડ છે. RCOX, X બરાબર આપણે લઈ શકીએ ClBrIF, તો અહીંયા થઈ જશે ઓઇલ હેલાઇડ નામ થશે. શું નામ થઈ જશે? ઓઇલ હેલાઇડ થઈ જશે. 10 પર લઈએ, એમાઇડ RCONH2, તો અહીંયા થઈ જશે એસિડ એમાઇડ લખીએ, એમાઇડ જ લખીશું આપણે, બરાબર, એમાઇડ જ લખીશું. બીજું તો કે એસ્ટર હશે તો એસ્ટર, અહીંયા લીધું આપણે એસ્ટર, ઇથર લીધો છે, RCOOR, તો આ થઈ જશે આલ્કાઇલ આલ્કેનોએટ, આ રીતે લખાશે. ઓએટ પ્રત્યે લાગશે, ઓએટ લાગશે. એના પછી એસિડ એનહાઇડ્રાઇડ હશે તો એસિડ એનહાઇડ્રાઇડ, એટલે તમારો થઈ જશે RCOOCOR ડેશ. આનું નામ થઈ જશે આલ્કાઇલ આલ્કાઇલ. શું થશે? આલ્કાઇલ આલ્કાઇલ એનહાઇડ્રાઇડ. તેર નંબર પર લઈ લઈએ તો કે RCN, તો કે સાયનાઇડ છે, તો નાઇટ્રાઇડ લખાશે. અને જો આ રીતે હશે RNC, તો આ થઈ જશે આઇસોસાયનાઇડ છે અને આઇસો નાઇટ્રાઇલ કહીશું. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવી પડશે. આલ્કોહોલ OH ઓલ પ્રત્યે લાગશે સફિક્સમાં, આલ્ડીહાઇડ આલ લાગશે, કીટોન ઓન લાગશે, ઇથરમાં આલ્કોક્સી, આટલો ભાગ આલ્કોક્સી અને આ આલ્કેન, આ રીતે થશે. એના પછી થાયોલ, સલ્ફર આવે એટલે થાયો શબ્દ વપરાય છે, બરાબર છે, થાયો, તો RSH થાયોલ. RR આલ્કાઇલ આલ્કાઇલ છે એટલે મતલબ વચ્ચે અહીંયા ઇથર છે, ઇથર છે અહીંયા, તો થાયો ઇથર છે, તો આલ્કાઇલ થાયો આલ્કેન થશે. અહીંયા જુઓ કે એમિનો, તો એમિનોમાં તમે એમિનો જ વાપરશો,
પણ પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી હશે, સેકન્ડરી અને ટર્સરી આવી જશે તો તમારે લેવું પડશે એન આલ્કેનેમાઇડ. એના પછી તમે કાર્બોક્સિલિક એસિડ, માઇક એસિડ, આમાં ઓઇલ હેલાઇડ, એસિડ ક્લોરાઇડ, એમાઇડમાં એમાઇડ, એસ્ટરમાં OH, એનહાઇડ્રાઇડમાં આલ્કાઇલ, એનહાઇડ્રાઇડ, સાયનાઇડમાં નાઇટ્રાઇલ, આઇસોસાયનાઇડમાં આઇસોનાઇટ્રાઇલ. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈ લેશું. હવે નિયમ ભણીશું. ઓલમોસ્ટ બધું આવી ગયું છે. આપણું નામ લખવા માટેનું સૂત્ર આ છે. આ વસ્તુ શું છે એ બી તમને ખબર પડે. આ સૂત્રો સાથે શું કહેવાય એ તમારે યાદ રાખવું પડશે, તો જ તમને આવડશે. નહીં તો તમે વિચાર કરશો કે ક્યાંથી આવી ગયું. બરાબર, ઠીક છે. તો આ બધું આપણે ભણાવી દઈશું, બધું ડિટેલમાં કરાવીએ છીએ. ઠીક છે, તો જુઓ. ખબર પડે તો વિડીયો શેર કરી દો. આગળ ખબર પડે જે આપણા જેવા છોકરા છે, આપણા જેવા મતલબ કે જે લોકો ને એવું લાગે કે ક્લાસમાં, સ્કૂલમાં કે ઉપરથી જાય છે, 11 12 ની વાત કરું છું. આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ વાળાને તો ખબર પડી, કેમ કે આપણે 11 12 BSc MSc કરીને આવેલા જ છે. બરાબર, પણ એવા છોકરા પર બી આ વિડીયો શેર કરજો કે જે લોકો 11th 12th માં છે અને જે લોકો થોડા વીક હોય અને એ લોકોને ખબર પડતી નથી કે સમજાવવા છતાં, ક્લાસમાં સમજાવવા છતાં નથી ખબર પડતી, તો એ લોકોને આ વસ્તુ, કેમ કે આ વસ્તુ તમે જોશો તો ક્લાસમાં આ વસ્તુ ક્યારે બતાવશે નહીં. તો જો આ વસ્તુ તમને ઠીક લાગે તો કીધું તેમ આગળ મોકલો, અધરવાઇઝ તમે તો જોવાના જ છો. બરાબર, ગમશે તો તમે જોશો અને આગળ લઈ જશો અને હું તમને શીખવાડતો રહીશ. અહીંયા સુધી રાખીએ.